સુરત શહેરમાં બાળ મજૂરીની રેકેટનો પર્દાફાશ થયો છે। રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરાને પુણાની ભીલના સોસાયટીમાંથી ગોંધી રાખી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે। પોલીસે કુલ 3 બાળકો અને 2 સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે। મળતી માહિતી પ્રમાણે ગોળાદરા પોલીસ મથકે 18 એપ્રિલની રાત્રે 7 વર્ષની વયના 2 બાળક આવી ચડ્યા હતા। ગભરાયેલા લાગતા અને બંને બાળકોએ પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેઓ રાજસ્થાન ઉદયપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું। તેઓએ ગામડેથી લાવી સુરતમાં સાડીની ગળી વાળવાના કારખાનામાં ગોંધી રાખી સતત 17 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની પણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। બાદમાં ગોળાદરા પોલીસે બંને બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપ્યા હતા। સમગ્ર વિગત મળ્યા બાદ 2 દિવસ સુધી બાળકોને સાથે રાખી પગપાળા ચાલીને કારખાનું શોધી અન્ય 1 બાળક અને 2 સગીરને કારખાનાદારની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા। બાદમાં મહિલા સેલની એસપી મિનિજા જોશેપે બાળકો પાસે પહોંચ્યા હતા અને વિગતવાર પૂછપરછ કરતા તેમણે વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। પોતાની ઉપરાંત 1 બાળક અને 2 સગીરને પણ આ કારખાનેદારમાં ગોંધી રાખ્યા હોવાનું જણાવ્યું। પોલીસ અલગ અલગ ટીમો બનાવી કારખાનું શોધવાનો નિર્ણય કર્યો હતો। બાળકોને કારખાનું તો યાદ હતું પરંતુ તેઓ રાત્રે ભાગ્યા હતા અને ઘણું ચાલ્યા હોવાથી ચોક્કસ વિસ્તાર વિશે જાણ હોવાનું જણાવ્યું હતું। બીજા બાળકોને બચાવી શકાય તે માટે વરાછા, પૂણા અને ગોળાદરા એમ 3 પોલીસ મથકમાં મહિલા પીએસઆઈની આગેવાનીમાં 3 ટીમ બનાવવામાં આવી હતી। આ ટીમ 2 દિવસ બાળકોને લઈ પગપાળા ફરતી રહી હતી। ત્યારે 19 એપ્રિલના રોજ પૂણા સીતારામ સોસાયટી પાછળ બિલના સોસાયટીમાં આવેલા કારખાના તરફ બાળકોએ આંગળી ચીંધી હતી। વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફએસ ચૌધરીની ફરિયાદને આધારે પૂણા પોલીસે આ મામલે ગુનો નોંધી કારખાનું ચલાવતા પ્રકાશ પુરીલાલ પુરિયાની ધરપકડ કરી હતી। શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સર નાઓએ સુરત શહેરના અત્રેના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ વરાછા, પૂણા તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇલ્ડ લેબર રોકવા માટે અને આવી પ્રવૃત્તિમાં સંકળાયેલ બાળકોને મુક્ત કરાવવા માટે વરાછા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ફાલ્ગુની ચૌધરી તેમજ પૂણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને અત્રેના ડિવિઝનની સી ટીમ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં 3 જુવેનાઇલને ચાઇલ્ડ લેબરમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। આ બાબતે સમગ્ર હકીકત જોતાં અમારી સી ટીમની કામગીરીમાં મહિલા પીએસઆઈ અને સી ટીમે 3 બાળકોને જે મુક્ત કરાવી અને આ કામના આરોપી જે પ્રકાશ ભૂરીલાલ ભુરિયા કે જે મૂળ રાજસ્થાનના છે અને તેઓ તેમના ઘરે આ બાળ કિશોરો પાસે સાડીની ગળી વળાવવાનું વધુ સમય માટે અને આર્થિક શોષણ કરી અને કામ કરાવતા હતા। જેના અનુસંધાને પીએસઆઈએ પોતે પૂણા પોલીસ સ્ટેશનમાં મજકૂર આરોપી વિરુદ્ધમાં બીએનએસ તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને કાર્યવાહી હાથ ધરી છે। 3 જુવેનાઇલને મુક્ત કરી અને કતારગામ બાળ આશ્રમ ખાતે કાઉન્સેલિંગ સાથે મૂકવામાં આવેલ છે અને આ રીતે સુરત શહેર પોલીસના બી ડિવિઝન વિસ્તારમાં ચાઇલ્ડ લેબરને મુક્ત કરવાની એક કામગીરીમાં સફળતા હાંસલ છે।